જય શ્રી કૃષ્ણ બધાને। આ પવિત્ર જેઠ મહિનામાં ગોરમાની પૂજા કરવાની હોય તો હું તૈયાર થઈ ગઈ અને દેવાંશીને પણ તૈયાર કરી દીધી। પછી સરસ મજાની પૂજાની થાળી તૈયાર કરી નાખી। તો આ રહી આપણી પૂજાની સુંદર થાળી। અને ચાલો આપણે જઈએ ગોરમાને પૂજવા માટે। દેવાંશી બેન જો આગળ મંડ્યા છે ચાલવા। હું મંદિરે પહોંચી ત્યાં ભજન કીર્તન ચાલુ થઈ ગયા હતા અને ગોરમાની મેં પૂજા કરી લીધી અને માતાજીને નાગલા ચડાવ્યા, ચૂંદડી ચડાવી અને અબીલ ગલાલ છાંટી અને દર્શન કરી લીધા। અને બધી સ્ત્રીઓ ભેગી મળી અને માતાજીના ભજન કીર્તન કરે છે તો હું પણ બેસી ગઈ ઘડીક માતાજીના ભજન કીર્તન કરવા। પછી અમે બધા ભેગા મળી અને વાર્તા સાંભળી લીધી અને પછી બીજી વાર્તા પણ સાંભળી લીધી। વાર્તા પૂરી થાય એટલે પછી તપિયાની વાર્તા સાંભળવાની હોય એ પણ સાંભળી લીધી। અમે બધાએ વાર્તા સાંભળી લીધી અને છોકરા બધા મસ્તી કરતા હતા। પછી ગોરમાની આરતી કરી નાખી અને છેલ્લે ગોરમાના ગીતો ગાતા ગાતા પ્રદક્ષિણા કરવાની ખૂબ મજા આવી। અને છેલ્લે ગોરમાનો પ્રસાદ અને શરબતની મજા આણતા બધાએ રજા લીધી અને બધાને અહીંયા એટલી મજા આવી કે કોઈને ઘરે જવું ગમતું નથી। શું કરું પણ ઘરે તો જવું પડશે। બસ હવે બધાને ટાટા બાય બાય કરી અને ઘરે જવા માટે અને નીકળી ઘરે જવા માટે અને આવી ગયા ઘરે। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો।